ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર। જવાબદાર તમામ સામે કાર્યવાહી કરવા સીએમએ સૂચના આપી। બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા સીએમએ સ્પષ્ટ સૂચના આપી છે। જૂન મહિનામાં બ્રિજનો રિપોર્ટ કર્યા હોવાનો સીએમ સમક્ષ દાવો કરવામાં આવ્યો હતો। જૂના રિપોર્ટમાં બ્રિજ સલામત હોવાનું મુખ્યમંત્રીને જણાવવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ સવાલ કર્યો તો પછી એકાએક આ દુર્ઘટના કેવી રીતે થઈ? રિપોર્ટની અંદર રહેલી ક્ષતિ, ઉપરી અધિકારીઓની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। હિરેન, આટલી મોટી જ્યારે દુર્ઘટના બની છે, સીએમએ શું સૂચનાઓ આપી છે, કયા પ્રકારની કાર્યવાહી? ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે બરાબર 8 દિવસ થયા છે। ગયા બુધવારે આ બ્રિજ દુર્ઘટના ઘટી હતી, તેને લઈ અને સતત માર્ગ અને મકાન વિભાગ સાથે મુખ્યમંત્રી બેઠકનો દોર કરી રહ્યા છે। એ જ મુજબ આજે કેબિનેટ બેઠક બાદ એક બેઠક યોજાઈ હતી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની, અને તેની અંદર મુખ્યમંત્રીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે જૂન મહિનામાં જ આ ગંભીરા બ્રિજનો રિપોર્ટ કરાયો હતો અને રિપોર્ટની અંદર એવી કોઈ પણ ક્ષતિ સામે નથી આવી। બ્રિજ સલામત હોય એ પ્રકારેને રિપોર્ટની અંદર જણાવ્યું હતું। આ સાંભળી અને મુખ્યમંત્રીએ તરત એ સવાલ ઊભો કર્યો હતો કે તો એકાએક આ દુર્ઘટના કેવી રીતે થઈ? મુખ્યમંત્રીએ ત્યારબાદ કડક સૂચના આપી છે કે જે કોઈ લોકોની બેદરકારી, જે પણ અધિકારીની બેદરકારી આ રિપોર્ટ કરવાથી લઈ અને બ્રિજ દુર્ઘટના થઈ તે સમયગાળાની અંદર આવે છે, એ તમામ સામે કાર્યવાહી કરવામાં આવે। એક પણ અધિકારી કે એક પણ કર્મચારી કે જેની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી છે અને તેની અંદર લોકોના મૃત્યુ થયા છે તેને બક્ષવામાં નહીં આવે। તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। શક્યતા ત્યાં સુધીની સૂત્રોએ વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં જ આ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ અને પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ શકે છે અને એ ફરિયાદ જે કોઈ જવાબદાર અધિકારીઓ માર્ગ અને મકાન વિભાગના છે, જે રિપોર્ટને અંતે સામે આવશે કે આ વિભાગ, આ હોદ્દેદાર અને આ વ્યક્તિ જેની બેદરકારી આ રિપોર્ટ બનાવવામાં હતી અથવા તો એ રિપોર્ટ બનાવ્યા બાદ જ્યારે ધ્યાનમાં મૂકવામાં આવ્યું ત્યારે એ અંગેની ગંભીરતા જે લેવી જોવે એ લેવામાં નિષ્કાળજી સામે આવી છે। એ તમામ લોકો સામે એફઆરઆઈ દાખલ થાય એ પ્રકારેનો દાવો પણ માર્ગ અને મકાન વિભાગના સૂત્રો તરફથી આજે મુખ્યમંત્રી સાથેની બેઠક પૂર્ણ થઈ ત્યારબાદ કરવામાં આવી રહ્યો છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।